રામાયણ આપણને જીવતા શીખડાવે છે, ભાગવત આપણને મરતા શીખડાવે છે. આપણે ભગવાનને કહી દીધું છે કે અમારું ઉતાવળ તો નથી જ, એટલે એ ચિંતા નહીં કરતા. પણ રામાયણ આપણને જીવતા શીખવે છે, ભાગવત આપણને મરતા શીખવે છે. શીખવું તો પડશે ને, આ તો બહુ ઝાઝો સમય લાગે એવી પરિસ્થિતિ છે. મૃત્યુ જેમ આર્ટ ઓફ લિવિંગ આપણે હમણાં ગાતા હતા ને, એ આર્ટ ઓફ લિવિંગ વાળા ગાય શ્રી શ્રી રવિશંકરજી. આર્ટ ઓફ લિવિંગ, જેમ આર્ટ ઓફ લિવિંગ હોય ને જીવનનું આર્ટ, એમ એક મૃત્યુનું પણ આર્ટ છે. અને જો મૃત્યુનું આર્ટ ન શીખા તો જીવનનું આર્ટ શીખવાનો મતલબ જ નથી કઈ. કારણ કે અંત સમય જો સુધરે નહીં તો આખું જીવન જીવ્યા એ તો વ્યર્થ ગયું. કારણ કે અંત સમય પ્રમાણે આગળનો જન્મ મળે છે. અંતે યામતિ સા ગતિ. તમારી આગળની યાત્રા આ તો જન્મ જન્માંતરની યાત્રા છે. અનંત યાત્રાના ચક્રમાં આપણે આવ્યા છીએ, તો અંત આપણો સુધારવો જોઈએ. આપણી ઉર્ધ્વગતિ થાય, આપણી અધોગતિ ન થાય, એના માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. તો રામાયણ આપણને જીવતા શીખવે, ભાગવત આપણને મરતા શીખડાવે છે. તો મહાભારત શું શીખડાવે? તો મહાભારત આપણને એ શીખડાવે છે કે શું કરાય અને શું ન કરાય. જુગાર રમો તો શું થાય? ઘરવાળીને હારી જવી પડે. જુગારનું તો કોઈ લિમિટ નથી. ધેર ઇઝ નો લિમિટ. સ્કાય ઇઝ ધ લિમિટ. હાયરો જુગારી બમણું રમે. એટલા માટે જુગાર રમવાથી મહાભારતના યુદ્ધ સુધી બધું થઈ શકે. શરૂઆત તો ત્યાંથી જ થઈ હતી. શું કરાય અને શું ન કરાય, કોઈને કટુ વચન ન કહેવાય ને. દ્રૌપદીએ કીધું હતું ને, આંધળાના તો આંધળા જ હોય. ભલે એટલે બોલવામાં ધ્યાન રાખવું, બહુ પ્રકાશિત નહીં કરી દેવાનું. મનમાં ન રખાય પણ બોલાય નહીં. એક વાક્ય છે, એમ કહેવાય છે કે કદાચ કોઈકને એક ઝાપટ મારી લીધી હોય ને તો માણસ ભૂલી જાય, પણ કોઈકને એવા કડવા શબ્દો કીધા હોય ને તો એ માણસ વર્ષો સુધી ભૂલતા નથી. એટલે મહાભારત આપણને શું કરવું અને શું ન કરવું એ શીખવે છે. તો આ આપણા ગ્રંથો છે. એના માટે કોઈ એજ નક્કી નથી, એના માટે કોઈ ઉંમર નથી કે આ ઉંમરે જ આ શીખવાનું. જેટલી નાની ઉંમરમાં ધ્રુવ, પ્રહલાદ આ બધા બહુ નાના હતા. બાલ્યાવસ્થાની અંદર સારા સંસ્કાર મળે ને, એમ કહેવાય કે ઓલો ઘોડો કુંભાર બનાવતા હોય અને એ સમયમાં એને જેવો આકાર આપવો હોય ને એવો આપી શકે, અને પછી પાકા ઘડે કાંઠા ચડે નહીં, પછી ન ચડે. જેવો આકાર આપવો હોય એવો આપી શકાય. એટલે નાના બાળકો હોય ને એને સારા સંસ્કાર આપવા, એને મંદિરે ખાસ લઈ જવા. હવે તકલીફ એ છે કે વચ્ચે એક આખી એવી જનરેશન આવી કે જે હું ભગવાનમાં નથી માનતો એમ કરીને પ્રાઉડ લેતા. I am non-believer. You know, I don't believe all these things. You go. તમે જાઓ, હું એમાંથી માનતો નથી. અને પછી પ્રાઉડ લે. ભણેલા ગણેલા લોકો એવું માનતા કે હું ભગવાનમાં નથી માનતો એટલે હું ગણેલો છું એમ. તમે બધા ભગવાનમાં માનો છો એટલે તમે બધા અભણ એમ, અંગૂઠા છાપ. આવી એની માન્યતા, આવી આવું એક નરેટિવ દુનિયામાં ચાલતું હતું. હવે નથી ચાલતું, હવે ઘણો સુધારો થઈ ગયો છે એમાં. હવે જો તમે નાના છોકરાઓને છપાકલા આવડતા હોય, સંસ્કૃતિથી કનેક્ટ થયા, લોકલ ફોર વોકલ. સંસ્કૃતિ, અમારી વિરાસત. અને એમાં રામ મંદિર બન્યું ને પછી તો બાળકોને તમે જુઓ, બધાને ઓલા ગીત આવડતા હોય ભગવાનના, બધાને હનુમાન ચાલીસા આવડતા હોય, બધાને કૃષ્ણાષ્ટકમ આવડતું હોય. આવી નવી જનરેશન હવે તૈયાર થઈ રહી છે ધીમે ધીમે. પણ વચ્ચેની એક જનરેશન એવી આવી, આ મારું ઓબ્ઝર્વેશન છે, એમાં ભૂલ હોઈ શકે, પણ એમાં એ લોકોનો વાગ નહોતો. અને એમાં જે લોકો બચી ગયા એ બચી ગયા. પણ એક જનરેશન એક એવી હતી કે જે લોકોને અંગ્રેજોની શિક્ષા વ્યવસ્થા હતી ને એમાંથી પસાર થવું પડ્યું, મેકાલેની સિસ્ટમ. અને એને કારણે અંગ્રેજી આવડતું હોય તો જ ભણેલા. હવે અંગ્રેજી એક ખાલી ભાષા છે. ભાષા તો અંગ્રેજનું બાળક જન્મે તો એ પણ 2 વર્ષમાં અંગ્રેજી શીખે. મલયાલમમાં કોઈ જન્મે તો એ મલયાલી બોલે, ઉર્દુમાં જન્મે તો એ ઉર્દુ બોલે, હિન્દી ભાષી હોય હિન્દી બોલે. એમ આપણે ગુજરાતી, એમ અંગ્રેજી એક ભાષા છે. ભાષા સાથે એજ્યુકેશનને કાંઈ લેવા દેવા નથી. અંગૂઠા છાપ માણસ હોય, કોઈ દિવસ સ્કૂલમાં ગયો ન હોય તો પણ એને બોલતા તો આવડતું જ હોય ને. તો અક્ષર જ્ઞાન અલગ વસ્તુ છે અને વિદ્યા અલગ વસ્તુ છે. પુસ્તકોમાંથી આપણને માહિતી મળી શકે, પણ જ્ઞાન તો આપણને સદગુરુ દ્વારા જ મળે છે. તસ્માત ગુરુમ પ્રપદ્યેત. સુખદેવજી મહારાજ કહે છે
કે અંત સમયે યોગ્ય સદગુરુના શરણમાં જવું જોઈએ. તસ્માત ગુરુમ પ્રપદ્યેત. અને અંત સમયને સુધારવાની એનો પ્રયાસ કરવો જોઈએ. ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર થવાનો પ્રયાસ કરવો જોઈએ. ભગવાનના બે સ્વરૂપ છે, એક સ્થૂળ સ્વરૂપ છે અને એક સૂક્ષ્મ સ્વરૂપ છે. જો સ્થૂળ સ્વરૂપની અંદર આ જે કંઈ પણ દેખાય છે બધું ભગવાનનું સ્વરૂપ છે, આપણે ચર્ચા કરી હતી એમાં આપણું મન લાગે તો ઠીક છે, નકર આપણા હૃદયની અંદર મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી અંદર ઉતરવાનો પ્રયાસ કરવાનો. કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ ચતુર્ભુજમ શંકંજરથાંગ શંખ ગદાધરમ ધારણયા નમંતી. આપણા હૃદયની અંદર જ ભગવાન છે. અંગૂઠાના ટેરવા જેવડું ભગવાનનું સ્વરૂપ છે, દીવા જેવડું ભગવાનનું સ્વરૂપ છે, એવી ધારણા કરવાની. શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં બહુ સુંદર વર્ણન છે. શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ. શુદ્ધ નાઈ ધોઈને શુદ્ધ કપડાં પહેરી અને શરીરને એકદમ સુખ આસનની અંદર સુખાસનમ સ્થિર સુખમ આસનમ ધ્યાન કરવાનું. ઓમકારનો નાદ કરવાનો. ઓમ છે બ્રહ્મનો વાચક છે. તસ્ય વાચક પ્રણવ. પ્રણવ એટલે ઓમ, ઓમ એટલે બ્રહ્મ. તો શક્ય હોય તો અંત સમયે આવું કરવું. શૌનકજી પ્રશ્ન પૂછે છે કે પછી મહારાજ પરીક્ષિતે કયા કયા પ્રશ્નો પૂછ્યા છે, બધું મને વિસ્તારથી કહો. ભગવાનની કથા એવી છે કે સાંભળતા સાંભળતા અમારા કાન ભરાતા નથી. અરે એના કાન શું કાન કે જે કથા સાંભળીને થાકી જાય. અરે એને કાન તો એના કરતા તો સર્પને રહેવાની ગુફા હોય ને તો સારું, જે કથા નથી સાંભળતા. અરે એ આંખ તો આંખ થવાને કારણે એના બદલે જેને ભગવાનના સ્વરૂપના દર્શન નથી કર્યા એ આંખ શું કામની. એના કરતા તો મોર પંખ થયું હોત તો સારું હતું. તુલસીદાસજીએ પણ આ જ વાત રામચરિતમાનસમાં પણ લખી છે, જે અહીંયા ભાગવતમાં સંસ્કૃતમાં શ્લોકમાં છે. જીન હરિ કથા. તો રામાયણ આપણને જીવતા શીખવાડે, ભાગવત આપણને મરતા શીખવાડે. અને રામાયણ અને ભાગવત જીવતા મરતા શીખી લે. જ્યારે જીવન જીવતા હોઈએ ત્યારે મહાભારત, ઘણા લોકો જુઓ ઘણા બધા નરેટિવ્સ એવા આપણે ત્યાં ફેલાઈ ગયા છે. આ બધા વિદ્રોહી જે છે ને એ બધા ફેલાવેલા છે અંગ્રેજોએ, કે આમ કરાય ને આમ ન કરાય ને મહાભારત ઘરમાં રાખે તો મહાભારત થાય, આવું લોકો કે. સાંભળ્યું છે ને તમે? એનાથી આપણા ભારતીય લોકો એવું માનવા માંડ્યા અને મહાભારત કોઈ ઘરમાં રાખતા બંધ થઈ ગયા. બોલો કેવું નરેટિવ કહેવાય. મહાભારત ઘરમાં રાખે. અરે મહાભારત તો દરિયો છે. યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ ક્વચિત. જે મહાભારતમાં છે ને એ જ બધું જ્ઞાન બધે છે. કોઈ એવી વિદ્યા નથી, કોઈ એવું જ્ઞાન નથી જે મહાભારતની અંદર ન હોય. મહાભારતમાં નથી, બીજે ક્યાંય નથી. આવો અદ્ભુત ગ્રંથ, આપણી ધરોહર, એ આપણે ઘરમાં નથી રાખતા. બોલો દરેક ઘરમાં મહાભારત હોવું જોઈએ, દરેક ઘરમાં રામાયણ હોવી જોઈએ અને દરેક ઘરમાં ભાગવત હોવું જોઈએ, દરેક ઘરમાં ગીતા હોવી જોઈએ. તો આપણી સનાતન સંસ્કૃતિ બચશે. નકર એ સમય બહુ દૂર નથી. આ દુનિયામાં કેટલી સંસ્કૃતિઓ આવી અને નષ્ટ થઈ ગઈ. આપણી સંસ્કૃતિને બચાવવા માટે આપણે આપણા ધર્મશાસ્ત્રોના શરણે જવું પડશે. ईरान मिस्र रूमा सब मिट गए जहां से, लेकिन अभी है बाकी नामो निशा हमारा. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा. કેટલાય આક્રમણો થયા યવનોના, છતાંય આપણી સંસ્કૃતિ આજે અડીખમ ઊભી છે આ ધર્મગ્રંથોને કારણે. કારણ કે આ ધર્મગ્રંથોને તો સળગાવી દીધા એ લોકોએ, પણ જે અહીંયા મગજમાં હતા એનું શું? પાછા લખાણા, પાછા લેખા બ્રાહ્મણોએ સાચવીને રાખ્યા છે. એટલા માટે બ્રાહ્મણોની વંદના કરીએ છીએ આપણે. તસ્માત બ્રાહ્મણ વંદ્યતે. બ્રાહ્મણો પાઠશાળામાં જાય ને ભણવા માટે તો આખો ગ્રંથ છે એને અથથી ઇતિ સુધી કંઠસ્થ કરવાનો, એ પરંપરા હતી. અને આપણે અંગ્રેજો આવ્યા એને તો એવી કંઈ જરૂર હતી નહીં, એટલે એણે સૌથી પહેલા એક એજ્યુકેશન સિસ્ટમ ઉપર પ્રહાર કર્યો. એણે એમ કહ્યું કે અંગ્રેજી આવડવું જોઈએ બસ. અને પહેલા જે આપણી સિસ્ટમ હતી, સોટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ, એ સિસ્ટમને આપણે કરી દીધી બંધ. મારા છોકરાને હાથ નહીં અડાડતા હો,
કારણ કે આપણે બહુ હાથ ઉપાડવા માનતા નથી. પણ અમારી સાથે નોકરી કરતા ને એક સાહેબને છોકરા એવું કીધું, પછી છોકરાઓ બગડે. એમ કહેવાય છે કે લાલયેત પંચવર્ષાણી દશ વર્ષાણી તાડયેત. 5 વર્ષનું બાળક હોય ને ત્યાં સુધી જ એને જી માગે એ આપવાનું હોય. તમે 15 વર્ષનો થાય ત્યાં સુધી આપે જ રાખો. જી માગે ધૂમ બાઇક તો હાલે ધૂમ બાઇક, આ ગાડી તો આ ગાડી, અને પછી એ બ્રિજ ઉપર કેટલા એને ઉડાડતો જાય. તમે જી માગે એ આપી દો, એમ નો, એને મહેનત કરવા દો, બધું એનું જ છે, તમે કઈ ભેગું નથી લઈ જવાના. પણ એને ખબર પડવી જોઈએ કે આ સંપત્તિ કેમ ભેગી થાય, આનું શું મહત્વ છે. લાલયત પંચવર્ષાણી, 5 વર્ષ સુધી એને જી જોઈએ આપો, તમે લાડ પ્યાર કરો એને. પછી 10 વર્ષાણી તાડયેત, એટલે કે 6ઠા વર્ષનું થાય બાળક અને 16 વર્ષનું થાય ને ત્યાં સુધી એને ડારો રાખવાનો. ભલે આમ મારવાનું નહીં, પણ એને આંખનો ડારો તો હોવો જોઈએ. બેહી જા એટલે બેહી જવો જોઈએ. અને જો તમે એ નહીં શીખડાવો તો પછી કાંઈ નહીં થાય. પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરેત. 16 વર્ષનો થઈ જાય ને બાળક, પછી તો બાપ અને દીકરો બે મિત્રની જેમ રહેતા હોય. પછી તમે જેવો એને સંસ્કાર આપ્યા છે એ એવી રીતે રહેશે. તમારું નહીં માનતો હોય તો નહીં જ માને. પણ એ પહેલેથી, એટલે આપણે ત્યાં ગામડાની અંદર જો 80 વર્ષના બાપા હોય પણ કે હે છોકરાઓ, એટલે ઓલા 50 વર્ષના એના છોકરા હોય ને એ બેહી જાય છે મને કે બાપા બાપા એવા, બાપા ખીજાશે. આવો ડારો, એક મર્યાદા, એ સંસ્કાર છે, એ સંસ્કૃતિ છે. લાલયેત પંચવર્ષાણી દશ વર્ષાણી તાડયેત. પણ બહુ લાડ અને પ્રેમ આપવામાં આવે છે ત્યારે એનું અહિત થાય છે. તો આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કારો છે, એ આપણા સદગ્રંથોની અંદર સચવાયેલા છે. આપણે આપણા બાળકો સુધી તો જ આપણી સંસ્કૃતિ ટકશે, તો જ આપણું સનાતન ટકશે. ટક્યું છે એનું કારણ આપણા ગ્રંથો છે. તો આપણે એવા નિયમો પણ કરવા જોઈએ કે દરરોજ ગ્રંથોના પાઠ થાય તો સારું. રામ મંદિર તો બની ગયું છે, પણ કેટલી વખત મંદિર બન્યા ને કેટલી વખત તૂટ્યા, ફરી પાછું ન તૂટે એના માટે થઈને આપણે બધા એક થવું પડે. એકતા, પરિવારની અંદર પણ એકતા હોવી જોઈએ, જેવી અત્યારે આ પરિવારમાં દેખાય છે. કંઠારિયા પરિવાર, કાથરોટિયા પરિવાર અને વાછાણી પરિવાર, એની એકતા જેવી દેખાય છે ને અત્યારે. બધા ભાઈઓ ભેગા થઈ, આવું બહુ રેર કેસમાં જોવા મળે કે 3 પરિવાર ભેગા થઈને કથા કરતા હોય. નહીતર એક પરિવાર કથા કરે પછી બધાને નિમંત્રિત કરે. પણ આ ભાઈઓની જે એકતા છે ને, એકતા જેટલી ટકશે બીજા લોકોને માટે પણ એ પ્રેરણાદાયક બને. એવો એક આદર્શ પ્રસ્થાપિત કરવાનો. જેના અન્ન ભેગા એના મન ભેગા. આજે આમ તો તમે અન્ન તો તમારા ભેગા જ છે, વાહ, મિલ ઉપર. આજની કથાને આપણે અહીંયા વિશ્રામ આપીએ.